મિત્રો, તમે જોવો છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. એમાં આજે આપણે ગેટ એક નોટિફિકેશન છે 2025-26 નું, એના વિશે આપણે વાત કરવાના છે મિત્રો. રજીસ્ટ્રેશન છે એ આખી આપણે શેડ્યુલ છે એ જોવાના છે. તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે અને સપોર્ટ માટે એક સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ તમારે ડિપ્લોમાના મિત્રો, ડિગ્રીમાંના હોય કે કોઈ પણ વિદ્યાર્થી હોય, જોબ રિલેટેડ કે આઈએમપી પ્રશ્નો કે જેટ્યુ સર્ક્યુલર, ઓલ વસ્તુ તમને ફ્રી ઓફમાં મિત્રો સ્ટડી છે એ ઓલ વસ્તુ તમને ઇન્ફોર્મેશન મળતી રહે. પ્લસ તમે ડિસ્ક્રિપ્શન લિંક પર આપેલ છે, તમે જોઈન પણ થઈ શકો છો. તો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો ગેટ 2026 નોટિફિકેશન વાત કરી છે. તો ઇમ્પોર્ટન્ટ ડેટ છે મિત્રો, એ તમારે ખાસ આ ડેટને તમારે શું કરવાનું છે તો કે ધ્યાનમાં રાખવાની છે. કે રજીસ્ટ્રેશન ચાલુ થાય છે 25 ઓગસ્ટ, બરોબર છે. લાસ્ટ ડેટ ટુ રજીસ્ટર અહીંયા તમને 25 ઓગસ્ટ મીન્સ કે સપ્ટેમ્બર મિત્રો આપેલ છે. અને લાસ્ટ ડેટ ટુ રજીસ્ટર વિથ લાસ્ટ ફી ભરવાની છે એ 6 સપ્ટેમ્બર આપેલ છે. અને બાકીની ડેટ છે અહીંયા તમને આપેલ છે 7th છે, 8th છે વગેરે એવી રીતના, બરાબર છે. ટેસ્ટ પેટર્ન છે એની પણ મિત્રો અહીંયા ટેબલ આપેલ છે કે પર્ટિક્યુલર છે અને ડિટેલ્સ આપેલ છે. સેક્શન છે જનરલ એપ્ટિટ્યુડ છે, જીએ છે, કેન્ડિડેટ સિલેક્ટ સબ્જેક્ટ, બરાબર. પછી ટાઈપ ઓફ પ્રશ્ન આપેલ છે, મલ્ટિપલ મીન્સ કોઈ ચોઈસ પ્રકારના જે એમસીક્યુ કહેવાય છે. પછી મલ્ટિપલ સિલેક્ટ ક્વેશ્ચન, એમએસયુ કહેવાય, ન્યુમેરિકલ આન્સર ટાઈપ છે એને એનએટી કહેવાય. એટલે એમએસક્યુ, એમસીક્યુ અને એનએટી આ પ્રકારનો પ્રશ્ન હશે. ટેસ્ટિંગ ઓફ એબિલિટીઝ છે એ પણ તમને આપેલ છે મિત્રો. આખી એપ્લિકેશન એનાલિસિસ છે એ પ્રમાણે તમારી જો માર્ક્સની સિસ્ટમ છે એ પણ તમને મિત્રો આપેલ છે. 1 માર્ક એમસીક્યુ, 3 માર્ક વિલ બી, એ બધું આપેલ છે. એ ખાસ તમારે જોવાનું છે અને બધી તારીખને ખાસ ધ્યાન રાખવાની છે. અને થર્ડ યર વાળા મિત્રો એ પણ આમાં શું કરી શકે તો કે એબલ છે મીન્સ કે એપ્લાય કરી શકે છે. તો આ ખાસ એક ડેટ છે મિત્રો, ગેટ 2026 નું નોટિફિકેશન. આ ડેટ તમારે ધ્યાનમાં રાખવાની. ગેટની એક્ઝામ હોય કે ઘણી બધી એક્ઝામ આવતી હોય છે મિત્રો, તો ઘણી વાર મિત્રોને ડેટની ખબર નથી હોતી, લાસ્ટ ડેટ શું છે, છેલ્લી તારીખ શું છે, પછી ડેટ મિસ થઈ જતી હોય છે અને એનું આખે પ્લાનિંગ વિખાઈ જતું હોય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બાકી ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જઈને પણ મિત્રો પણ જાણી શકો છો. ઓકે, તો બેઝિક આ ડેટ હતી, બધા મિત્રોને ખાસ ધ્યાનમાં રાખવાની છે. ગેટ 2026 નોટિફિકેશન રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, એની પેટર્ન આપેલ છે. ઓકે, માર્ક્સ આપેલ છે અને થર્ડ યર વાળા પણ એપ્લાય કરી શકે છે. અને ઓલ વસ્તુ છે તમારે ધ્યાન રાખવાની છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો મિત્રો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. ભાઈ કાંઈ પણ બીજી હેલ્પની જરૂર હોય મિત્રો તો તમારે અત્યારે કોમેન્ટ કરવાની છે અને બધા દોસ્તોને મોકલવાની છે. ઓકે, જે ગેટનું વેલિડેશન કરવાનું હોય છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, બીજી કઈ જરૂર હોય તો કયો. બાકી તાલાગી હેપી રહ્યો મિત્રો, હસતા રહ્યો, એન્જોય કરો અને આગળ વધો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય.